નમસ્કાર દર્શક મિત્રો, અને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. ગુજરાતમાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ રવિવારે 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સવારના 10 વાગ્યાથી આગામી 3 કલાક માટે આ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરાની MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલની મેસમાં ભોજનમાં ઈયળ નીકળવાની ઘટનાએ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે. ભીંડા બટાકાના શાકમાંથી ઈયળ નીકળતા વિદ્યાર્થીઓએ મેસના ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ફરી એકવાર નારાજગી વ્યક્ત કરી છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ અત્રી નામની બોયઝ હોસ્ટેલમાં પોરબંદરના કુતિયાણા તાલુકાના માંડવા ગામના 21 વર્ષીય યુવક મિહિર નારણ કાંબલિયાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે 12 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે, જેમાં પ્રયાગરાજ અને કાશી જિલ્લા પણ સામેલ છે. વારાણસી અને પ્રયાગરાજમાં ગંગાનું પાણી 1 લાખથી વધુ ઘરોમાં ઘૂસી ગયું છે. શનિવારે બેંગલુરુની એક સ્પેશિયલ કોર્ટે JDSના પૂર્વ સાંસદ અને પૂર્વ વડાપ્રધાન HD દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને નોકરાણી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે રેવન્નાને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ભારતને સ્પેનથી મળનારા 16 એરબેઝ C-295 લશ્કરી પરિવહન વિમાનોનું અંતિમ વિમાન શનિવારે મળી ગયું છે. C-295 5માંથી 10 ટન ક્ષમતાવાળું પરિવહન વિમાન છે. તે આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. ભારતે અમેરિકાના અધિકારીઓને કહ્યું છે કે F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવામાં રસ નથી. રિપોર્ટમાં કહેવાયું છે કે મોદી સરકાર નજીકના ભવિષ્યમાં અમેરિકા સાથે કોઈ મોટી ડિફેન્સ ડીલ કરવા માંગતી નથી. રશિયા સાથે વધતા તણાવ વચ્ચે ટ્રમ્પે રશિયા નજીક 2 પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. તેમણે ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી છે. જોકે તેમણે સબમરીન ક્યાં તૈનાત કરવામાં આવશે એ જણાવ્યું નથી. 2 અઠવાડિયામાં સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કુલી રિલીઝ થવા જઈ રહી છે, જેનું ટ્રેલર પણ હવે રિલીઝ થઈ ગયું છે. પહેલીવાર રજનીકાંત અને બ્લોકબસ્ટર ડિરેક્ટર લોકેશ કનગરાજની જોડી સાથે આવી રહી હોવાથી દર્શકોમાં પણ ભારે ઉત્સાહ છે. પંકજ ત્રિપાઠીની એક લોકપ્રિય વેબ સિરીઝ મિર્ઝાપુર હવે ફિલ્મ સ્વરૂપે બની રહી છે. હવે પંકજ ત્રિપાઠીની જ બીજી લોકપ્રિય વેબ સિરીઝ ક્રિમિનલ જસ્ટિસનું પણ ફિલ્મ વર્ઝન આવે તેવી શક્યતા છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.